મોદી આવે તોય બરાબર અને બીજી સરકાર આવે મારી માં તોય બરાબર છે. મોદી બહુ વર્ષ થઈ ગયા સાંભળો તો મોદી હવે બેસી જાય અને બીજો આવે હવે કેટલી વખત મોદી આવશે? મોદીને કાઢો હવે કેમ બીજો ના આવે? આવું જોઈએ. એને એકલાને જ બેસી જવું તારે છે બાયડી છોકરા છે તો તું મય બેસી જાય આવા દે બીજાને. હું તો બધાને કહું, હું તો પોલીસવાળાને કહું અને મોદી તમે કેમ મોદી વાત છે? મોદી તો મારે 100% કોઈ નહીં આવવાનું. તમે મોદી સરકાર જોડે છો કે નહીં? હું તો નથી. સેવા સારી નહીં, તબિયત બગડી ગઈ, દુવા જતા રહ્યા, છોકરા જતા રહ્યા, કોઈ નહીં. સરકારે તમારા માટે શું શું કર્યું છે? મારું કોઈ નથી ઘરમાં, કોઈ નહીં બેટા. બધા બહાર પકોડા કે બેટા, કોઈ નહીં આગળ પાછળ. મારી છે કે મોદીના હિસાબથી બોલે 2 નંબર ધંધો મુસલમાનના માટે પૂરો થઈ ગયો ને એના માટે સારા એની ઈમાનદારની લાઈન પર આવી ગયા. તો બહેનનું, લેડીઝનું, બેબીનું બહુ એને સુરક્ષા છે, બહુ સારું છે. મોદી સરકાર આવ્યા તો તમારે રોજગાર મળ્યો કે નહીં મળ્યો? આવી રોજગાર મળી. તમે ભાજપને સપોર્ટ કરો કે કોંગ્રેસને? ભાજપને. તમને રોજગાર નહીં મળી તો તમે ભાજપને કેમ સપોર્ટ કરો? હવે કરી દીધું તો કરી દીધું, હવે શું કરવાનું? તો તમે વિનંતી કરશો કે આગળ પણ મોદી આવે કે નહીં? એ તો હું નહીં કહી શકતો, એ પબ્લિક ઉપર આધાર જાય. અત્યારે આખા અમદાવાદમાં નહીં પણ આખા ગુજરાતમાં આ જ વસ્તુ ચાલી રહી છે કે ગરીબોને જ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. ગરીબોના મકાન છે, ઝૂંપડા છે કે લારી ગલ્લા છે, એ લોકોને હટાવો. લોકો કે મોદીને લાવો, લેડીઝો માટે બહુ સારા છે. મોદીને લાવે તો મોદી કે હું કે ગરીબી હટાવી દઈશ, બધું સારું કરીશ, લેડીઝોનું બધું સારાવાના કરીશ. શું મોદીને લાવે પહેલાં તો આખી ગરીબી શું, પણ ગરીબને જાયથી ઉઠાડીને ફેંકી દીધા. એ ગરીબના માને કમાઈ ગયા છે. ગરીબનું નામ લે છે કે હું ગરીબને આટલું દાન કરું છું, પણ ગરીબોના માને એ કમાઈ જાય છે, બીજું કશું નથી. જે કોન્ટ્રાક્ટ પદ્ધતિ છે એ હટાવે તો જ ગરીબી હટશે, બાકી ગરીબી નહીં હટે. અમારું ઘર કેદર ચલાવી, અમારું મન જાણે છે બેન. અત્યારે 1.5 વર્ષથી અમારું બજાર બંધ છે. મોદી સરકારને એમ કહેશે ખાલી અમારે રોજી રોટલા હાલો, અમે તમારી જોડે કાંઈ નહીં માંગતા. અને આપણા કામ નહીં થવા દેતા, આપણી નોકરીઓની લાત મરાઈ, અમારો ધંધો રખડાઈ દીધો. આ કેટલા દાદી ભીખ માગીને ખાવ તમારા બધાના હામાં. પ્લસની ટીમ સાથે હું છું સાજીપુત્રી નિશા અંબલિયા. અમે આજે લાલ દરવાજે આવી ગયા છે. અહીંયા મહિલા કેટલી સુરક્ષિત છે, શું ખરેખર અમદાવાદ મહિલાઓ માટે સેફ છે કે નહીં તે આપણે જાણીએ. ચલો આપણે મહિલાઓને જ પૂછીએ. તમને કંઈ વાંધો તો નહીં ને અમે બેસીએ તો? ના તમને શું લાગે છે સારું લાગે ભાઈ. મોદીની સરકારથી મહિલાઓની સુરક્ષા છે? તમે સુરક્ષિત છો અહીંયા? આ તો મોદીની છે સરકાર ભાઈ. તમે સુરક્ષિત મહેસૂસ કરો છો અહીંયા? આ લગતી બેઠી તો દેખાય, પણ તું કોને સંભળાતું નહીં, કોને નથી સંભળાતું. તમે મોદીની સરકાર છે તો તમે મોદી સરકારના રાજમાં સુરક્ષિત છો? હારા સા ભાઈ, મોદી સરકારમાં હારા સા. અને આપણો મોદી આવે તોય બરાબર અને બીજી સરકાર આવે મારી માં તોય બરાબર છે. આપણે તો સમજ્યા, આપણે બધી હરખી એમ નહીં. કોઈ બી સરકાર આવે કરમની વાત છે. સારું, સાચી વાત છે, કરમની વાત છે. જો ભાઈ મોદી બહુ વર્ષ થઈ ગયા સાંભળો તો મોદી હવે બેસી જાય અને બીજો આવે. હવે કેટલી વખત મોદી આવશે? મોદીને કાઢો હવે બીજું શું કરે? અને બીજી સરકાર તો જોવો ને તાર એની બેચ કરે. તમને શું લાગે મોદી સરકાર તમારા માટે કંઈ કર્યું છે કે નહીં? અમારે તો કંઈ કર્યું નહીં ભાઈ, અમારા માટે કશું નહીં કર્યું. મોદી સરકાર તો આવીને બેસી ગયો, કંઈ ગરીબમાં શું આવ્યું? આમાં ઝૂંપડા પાડી નાખ્યા. ઝૂંપડા પાડવા
તો બનાવી હાલમાં હતા પછી પાડમાં હતા અને ઘર બાર વગેરે કરી નાખ્યા છે છે સાપડા રસ્તા નામ રખાતા કરી નાખ્યા અમારે તો મોદી જાય તો કંઈ નહીં અમારે બીજો જોવે આ તો બધી એક નહીં થતી ને કહે 5-10 વર્ષ બહુ થઈ ગયા મોદીને તો જિંદગી મોદી બેસી રાખશો તમે નથી જોતો મોદી કજીએ નથી જોતો હવે આ એકની એક દુકાન છે તો બીજી દુકાન ના જોવે કે એકની એક દુકાને જ જવાનું રોજ તો બીજો તો કમાઈ બચારો હે તો આ મોદી બસ મોદી પણ મોદી જો તમને કહું મારી સધી માતા સમજે ને તું અમારી સધી આગળ હોય તો મોદી આ વખત આવે નહીં આ મૂકું મારું મન કહે છે મારી 100 વર્ષની ઉંમર છે મારું મન કહે છે કે મોદી આ વખત આવે નહીં કેમ બીજો ના આવે આવું જોઈએ એને એકલાને જ બેસી રહેવું મોઢાને તારે છે બાયડી છોકરા હશે તો તું મય બેસી રહે આવા દે બીજાને હું તો બધાને કહું હું તો પોલીસવાળાને કહું અને મોદી તમે કેમ કાકી તમારું નામ શું છે? અંબાબેન અંબાબેન. તમારી ઉંમર કેટલી છે? 100 વર્ષ થઈ ગઈ. તમે આ કેટલા વર્ષથી બેસતા હો? ના ભાઈ હું તો અહીં તો હમણાં બેહું અંકલ પાછળથી જાઓ ને. મારો ડો મરી ગયો ને એટલે બેહું છું કોઈ છે નહીં 2 છોડીઓ છે હારે જતી હતી બરાબર એકલી છું તો કે હવે ડો હતો રિક્ષા ચલાવતો હતો તો ખાતા હતા પીતા હતા હવે કોઈ છે નહીં છોડીઓ હારે એ બી મારી નહીં એ બી મળેલી એક ધરતીકંપમાં મળેલી સવારે ધરતીકંપ થયો ને સાંજે 5 વાગે મળી રેલવે સ્ટેશનમાંથી અને એક બાવળિયામાંથી મળી 2 છોકરીઓ મોટી કરી ભણાઈ ગણાઈ હારે જતી છોકરા છે નહીં 2 હતા તો મરી ગયા એટલે આ મંદિરે 6 મહિનાથી બેહું છું નકર નથી બે અમે ઠાકોર છે અમારી કઈ રીત છે માંગવાની પણ હવે કરમની વાત છે મોદી તો મારે 100% કોઈ નહીં આવવાનું તમે મોદી સરકાર જોડે છો કે નહીં? હું તો નથી અમને શું હાલ્યું મોદીએ એટલે છાપડું નહીં હાલ્યું ને તમે ચાક જાત કે તમારે સાપડું રહેવા છે એટલે ભાઈ સાપડું રહે તમારે લાઈટ છે તમે અને અમારે રહેવા ઘર નહીં લાઈટ ને બાઈક ક્યાંથી હોય અમારે તો કેડે નહીં લો માસી રડતા નહીં તમે? ના અમે જઈએ. મોદી નહીં આવે બીજી સરકાર આવશે ને આવશે આ વખત તો કાઢવો છે અમે તમે આ મેઘ લઈને ફરો કે ના ફરો પણ મોદી આ વખત નહીં આવે મારું મન કહે છે ચમ આ કેટલા વર્ષથી બેઠો છે મોદી હે બસ મોદી જ આવે હવે મોદી જ આવે બીજો કોઈ આવે જ નહીં કોઈને આશા નહીં કે મારે બેહવાનું છે હે તો હર વખત મોદી આવે આ મોદી તો બધું છે જૂઠું કરી અને આવી જાય જો પેલી વખત કોંગ્રેસ આવવાની હતી 100% કોંગ્રેસ આવવાની હતી અને જેટલો આઘો હતો મોદીથી પહેલો હતો અને ચેટ થઈ ગયો મોદી ચેટ રહી ગયો હતો ને કોંગ્રેસ આવવાનું હતું મોદી આવી ગયો બે માની કરે મોદી તો આ વખત મારું મન કહે છે નહીં આવે નથી અમારે ગેસ તમે સુરક્ષિત મહેસૂસ કરો છો કે નહીં? હા કરીએ છીએ બેટા. તમે મોદીને સપોર્ટ કરો? હા બેટા. કેમ કરો છો તમે? હા બેટા. તમે સુરક્ષિત મહેસૂસ કરો છો? તમને કંઈ તકલીફ તો નથી થતી ને? ના બેટા. પેલ બાદ જતી રે બેટા. કેમ? पास में आ जाना थोड़ी. इधर आ इधर. मोदी सरकार છે તો તમે સુરક્ષિત છો કે નહીં? શીખર મને કંઈ ખબર નહીં પડે આમ હે માતાજી બા મને ખબર ના પડે આમ તમે સુરક્ષિત છો અહીંયા? તમને કોઈ પરેશાન તો નથી કરતો ને? ખર્ચા પાણી કરે બધા હાલો છે લોકો હાલો સેવા કરે એ પાણી સેવા કરે દાદા
આ લોકો ખાવાના લીધો મારી સેવા કરે. તમને કોઈ હેરાન તો નથી કરતો ને? દાદા એ કરતા પોલીસવાળો હાજર પાસ પોલીસવાળો હાજર પર બેઠો પેટ જોડે કોઈ હેરાન નહીં કરતો. તમે સુરક્ષિત આ છોકરીઓ આવી છે ને ગામડેથી બહુ હેરાન કરો. તમે સુરક્ષિત છો ને? ના હવે તો હારું ભાઈ તબિયત સારી નહીં ને એટલે ગામડેથી આથી આવી સેવા સારી નહીં. તબિયત બગડી ગઈ દોવા જતા રહ્યા, છોકરા જતા રહ્યા, કોઈ નહીં. સરકારે તમારા માટે શું શું કર્યું છે? મારું કોઈ નથી ઘરમાં, કોઈ નહીં બેટા. બધા બહાર પકવાડા કે પકવાડા કે બેટા કોઈ નહીં આગળ પાછળ. મારી બાસીઓ રોટલા ખવડાવે, આ લોકો ચા પાણી કરાવે. તમે આ રહો છો તો તમે કોઈ હેરાન કરે છે? ભાઈ પૂરા રહું ફેરે તે 4 વાગે. હેરાન કરે છે તમને કોઈ? ના કોઈ નહીં કરતું. તમે સુરક્ષિત મહેસૂસ કરો છો? કાયમથી આવી આ પૂજામાં ભાઈ મારી સેવા કરો તને. અલ્લાહને કીધે 2007 પછી 12 ને 19 અહીંયા મુખ્યમંત્રી ગુજરાતના બન્યા ત્યારથી જુગાર, સટ્ટો, દારૂ, શરાબ, ચરસ એ બધા 2 નંબરના ધંધા મોમેન્ટ લોકો કરતા હતા, લોકાઓ એ બંધ થઈ ગયા. અને એ લોકો રિક્ષા ચલાવતા થઈ ગયા, પાથરણા લગાવતા થઈ ગયા, લારી ભરતા થઈ ગયા. કોઈ ફ્રૂટ વેચે છે એટલે કોઈ અમદાવાદ ભદ્ર શહેરની અંદર 3 હજારમાં નાના નાના રેડીમેડના પથારા લગાવતા. એટલે એ લોકો બધા આમ કોઈ માને ના માને પણ અમારા જેવા અમારા ગુરુજી છે મોટા, એ લોકો એમ કહે છે કે મોદીના હિસાબથી બોલે 2 નંબર ધંધો મુસલમાનના માટે બોલો થઈ ગયો ને એના માટે સારા એની ઈમાનદારની લાઈન પર આવી ગયા. તો એક તો મોદીનો એમને આપવાથી એક એ ફાયદો છે. બીજો કે અમુક જે પથારાવાળાને મોદી સાહેબ તરફથી 10,000ની લોન મળે, પછી એ જમા થઈ તો 20,000 આપે, અને પોતે 10ની બી આપીને 20ની બી આપી હતી. તો એ છે. બીજું કે આમ જ્યારથી લગભગ 2007થી અત્યાર સુધીમાં કોઈ દંગા ફસાદ કે એવું નથી થયું, એટલું એ બી સારું છે. ને બીજું ઓર બી એમ જોવા જાઓ તો કોઈ હા જે ગુંડા તત્વો ને એ લોકોનું છે એના માટે કડક છે. બાકી આમ કોઈ બી કોમ હોય, હિન્દુ હોય, મુસલમાન, શીખ, ઈસાઈ, તો એના માટે આમ જે સારો વ્યવહારિક ઈમાનદાર હોય તો એના માટે નથી. હા કોઈ બોલો મોટા ગુનેગાર જે વિદેશના ને ઓલા હોય એના માટે કડક છે. બાકી આમ બધી રીતથી સારું છે. કોઈ બીજું બી હોય, અમારે બકરા ઈદ આવે છે ને, અમારે બકરા ઈદ, તો એની અંદર બી અમે એમને રિક્વેસ્ટ કરીએ તો મોદી સાહેબ વગર કીધે કે છે, હું મારી આંખની જોયેલી વાત કરું છું કે અમે સવારે પહેલાં તો 6 વાગ્યાની નમાઝ પડવા જાય, પછી નમાઝ પડી અને બકરીદની નમાઝ પડવા જાય, બકરીદની નમાઝ થઈ જાય એટલે એના પછી પહેલાં કુરબાની કરે છે. તો કુરબાની કરવામાં શું છે કે મોદી સાહેબે એટલું બધું વ્યવસ્થા એકલી સગવડ કરી હતી કે કોઈ મોમેન્ટના ગલી વિસ્તારમાં, જૂના મહેલામાં વગેરે તો એ કુરબાની કરે એટલે તરત ત્યાંથી પેલી એમની હોજડી ઉપાડીને ત્યાં સફાઈ કરો. ગલી ગલી નાકે પર ઓલા બધા સફાઈ કામદારવાળાને એટલે મોટી ગાડીવાળા, તો એ બહુ મોટી વ્યવસ્થા હતી. એટલે એમાં બી એમનો બહુ સારો સહકાર અને અભિપ્રાય છે. મોદી સરકાર આવી તો તમે શું ફાયદો થયો? ફાયદો એમ કે બેન અમે જો અમારા જે મોમેન્ટન લોકોનો એ લોકોનો 2 નંબરનો બધો ધંધો બંધ થઈ ગયો. સટ્ટો, જુગાર બહુ હતું ને અમારા પોતાના મહેલાની અંદર હતું. તેના હિસાબથી જોઈએ કે નાના બચ્ચાના ભવિષ્યમાં એનું ભવિષ્ય ખરાબ થાય અને ઓલો હતો ને એ 2 નંબરનો ધંધો બંધ થઈ ગયો. એની અંદર એના હિસાબથી સારા લોકો લાઈનમાં આવી ગયા અને એમના ઘરવાળા, એમની મિસિસ લોકો એ બી કામ સારા બોલે અમારા ઘરવાળા અત્યારે ધંધો કરે, રિક્ષા ચલાવે છે, ઓલી પૂરી પાણી પકોડીની લારી ભરે છે, ફ્રૂટની લારી ભરે, પાથરણા લગાવે છે, ઓર બી બીજી અને સારા 1 નંબરના ધંધામાં આવી ગયા. ભલે થોડું ઓછું મળે, વધારે મળે, પણ એમાં બરકત થઈ જાય છે. મોમેન્ટમાં બી શું હોય છે કે કભી સમજો કે અલ્લાહને કીધે 250 ગ્રામ તરકારી લાવે, 500 ગ્રામ બટાકા નાખે, તો 7-8 જણા બી હોય તો રસ પાણી કરીને ખાઈ લે. સાંજનું કોઈ એવું હોય તો મગની ખીચડી કઢી તમે આટલી રાંધો તો 10 જણા બી ખાઈ લે. એવું છે. અને કે આમ ગરીબ પરિસ્થિતિ સારી રીતે જીવી શકે, ખાઈ પી શકે, લેર કરે. અને અલ્લાહની મહેરબાની કોઈ મતલબ એવું દંગા ફસાદ ત્યારથી તો નથી. તો એટલું સારું છે. અને મોદી સરકારના રાજમાં બેરોજગારી ખતમ થઈ ગઈ છે કે હાલ પણ છે જ? આમ તો છે, બાકી આમ જે રીતે કે મોંઘવારીના હિસાબે થોડું તકલીફ પડે છે, પણ એના હિસાબે તમે જુઓ તો મેં મારી અંદરથી અહીંયાથી હું જ્યારે ભાવનગર જાઉં છું, કાઠિયાવાડનો છું, અહીંયા પથારો લગાવું છું. ભાવનગરવાળા કાકા મારું નામ છે અને જીન્સ પેન્ટનો પથારો લાગે છે. આ ભદ્ર બજાર વિસ્તારની અંદર છે ને જે 1200-1500નું મોલમાં વેચાય ને 600, 650, 700, 500માં મળી જાય છે. એટલે જનતા પબ્લિક, બલકે પૂરી ગુજરાતની પબ્લિક ભદ્ર 3 દરવાજામાં હર ચીજ ખરીદવા લેવા કરવા આવે છે. એટલે મારું બી ઓલું તો બાકી મોંઘવારીમાં શું છે કે એણે જેટલું મોંઘવારી કર્યું એનાથી વધારે વિકાસ કર્યો છે. આજ તમે અજમેર લાઈન જાઓ, દિલ્હી લાઈન જાઓ, સુરત જાઓ, બોમ્બે જાઓ, એટલા એમણે બ્રિજ બનાવ્યા છે ને એટલા બ્રિજ બની રહ્યા છે કે જનતા માટે બહુ ફાયદો છે, બહુ ફાયદો.
ફોર વ્હીલવાળા માટે ઓલા ટ્રાવેલ્સવાળા માટે લક્ઝરી જે ચાલુ હવે ઉપડે છે પ્રાઇવેટ એના માટે અને ગવર્મેન્ટની જે બસ જાય છે ડેપો જાય છે એના માટે અને જે સામાન્ય માણસ બી બિચારો કોઈ હોય કે જે ફોર વ્હીલમાં પ્રાઇવેટ પોતાના ફેમિલીને જવાનું હોય, કોઈ દર્શન કરવા, કોઈ દરગાહ પર, કોઈ અજમેર શરીફ, કોઈ બાપુ બાલમસા બાપુ ભાવનગર, તેની અંદર એ લોકોને બી બહુ એકદમ સારો રસ્તો મળે છે અને રોડ બોર બી આમ વ્યવસ્થિત અને સારા હોય છે. કોઈ જરા એવું આમ તમે જો અહીંયાથી જાય છે ધોલેરા ગલ્લા ભાવનગર ધોલેરા રોડ એટલો સફાઈ ને એટલો શાનદાર રોડ છે ને કે માણસ આમ કમસે કમ 2-2.5 કલાકમાં અમદાવાદથી ભાવનગર પહોંચી જાય છે. એટલે એ ભાઈ બહુ સારો વિકાસ કર્યો ને બ્રિજ તો એટલા બધા બનાવ્યા છે ને એટલા બધા બની રહ્યા છે કે આમ એને કે આવાવાળા 2-4 વર્ષ સુધીમાં તો આમ ઓર બી ઓલું થઈ જાય. અને મોદી સરકારના રાજમાં મહિલાઓ સુરક્ષિત છે કે નહીં? છે 100% છે, બલકે 1000% છે. અત્યારે હાલમાં હું પોતે મારી વાત કરું છું કે આપણે ખાડિયા રાયપુર છે, અગર ત્યાં ખુદા ના કરે 12 વાગે કોઈ મોમેડન લડકી બી અગર ભૂલથી આવી ગઈ ને ઓલું થઈ ગયું હોય તો ત્યાંના લોકો આમ ઇજ્જતના સાથે દીકરી બેન કહી અને એમના વાહનમાં યા તો ફોર વ્હીલના રિક્ષામાં બિહારી ને એમના મેલનામાં મેકવા આવી જાય. અમારા ખુદના ઓલામાં એવું થાય કે સ્ટેશનથી આવ્યા હતા ને ઓલું કાંક હતું ઓલું અલ્લાહ જાણે બંધ હતું તો ત્યાંના એ બિચારા ગુજરાતી લોકો હિન્દુ લોકોએ અમારા જમાલપુર વિસ્તારની અંદર બહેનોને પહોંચાડી હતી અને એકદમ સુરક્ષિત. અને એવું કોઈ બીજું હોય કે મોમેડનના વિસ્તારમાં બી કોઈ એવું હોય તો એ બેનને બી એમના નારણપુરા વગેરે સારી રીતે પહોંચાડી દે છે. એના માટે આપણા અમદાવાદમાં તો બહેનનું, લેડીઝનું, બેબીનું બહુ એને સુરક્ષા છે, બહુ સારું છે. એટલું તો છે આમ એના મતલબ બાકી બીજું હા મોંઘવારીનું છે પણ મોંઘવારીના હિસાબે પછી સામે વિકાસ બી થાય છે. એવું નથી સામે આમ સમજો કે તેલમાં 10 રૂપિયાનો ડબ્બો વધી ગયો પણ સામે એનો એટલો વિકાસ થાય છે કે આમ સમજો કે ના પૂછો વાત. આપણને એવું દેખાય પણ જે બિચારા જેના જે 108 એ બી એવું નથી કે ખાલી હિન્દુ માટે આવે કે ખાલી મુસલમાન આવે, બધાના માટે આવે. તમે ખાલી રિંગ કરો તરત આવી જાય અને અંદર ગાડીમાં બેસાય એનું ટ્રીટમેન્ટ ચાલુ થઈ જાય છે. એટલું બધું એને બહુ સુવિધા કરી છે ને જવા આવવામાં બહુ સારું. અચ્છા ફાયર બ્રિગેડનું બી કામકાજ એવું ચાલે છે ને કે એની અંદર બી તમે તરત ઓલું કરો તો સામે તરત આવી જાય અને કોઈ ઓલું મતલબ નથી રહેતું. અને બીજી ઓર બી વ્યવસ્થામાં સારું છે. કોઈ અગર પ્રાઇવેટમાં કોઈ કહી દે ને આમ તો આમ બીજા અમારો પોતાનું કામ ભાજપવાળા બી કરી આપે છે. ભૂષણ ભટ્ટ છે વગેરે છે તો આમ કહે કે સાહેબ અમારા પથારા કામ તો તરત કંઈ ને કંઈ સિફારિશ કરે, લાગવા કરે અને અમે બેસાડી દે છે. બીજું અમને બધી વાતથી સારું બે કંઈ ઓલું બીજું કોઈ નથી. કાકા તમારો ખૂબ ખૂબ આભાર તમારા ટાઈમ માટે. હા મને બી આમાં કાંઈક મેસેજ આવ્યો તો મને મરાથી કે શ્રી ઇબ્રાહીમભાઈ MP અને MP એટલે શું થયું મુખ્યમંત્રી એટલે હાલા MP એટલે આમાં યાર ગુજરાતીમાં છે આપણે વડાપ્રધાનને શું કહેવાય હા PM આમાં બી મારા મોબાઈલમાં છે તો એમણે બી કે તમને મુબારકને વગેરે ને સારું છે. પછી મને મ્યુનિસિપાલિટીમાંથી ફોન આવ્યો 10,000ની લોન આપી એ મેં આ બેંકમાંથી જ આપી હતી ને પછી બેંકમાં જમા કરાવી પછી પાછી મળે મને 20,000ની લોન આપી તો એ બી મારી જમા થઈ ગઈ. એટલે આમ મારા હિસાબથી ભલે બીજા ભલે કોઈ બી કે વિરોધ કે હા કે ના, બાકી હું મારી 73 વર્ષની ઉંમર છે, મને અહીંયા હવે સમજો 50 વર્ષ પૂરા થયા ફૂટપાથ પર. બાકી જે પહેલેને તોફાન એવું થતું હતું એવું નથી થતું ને જેટલું મુસલમાનના ધંધા બધા ઈમાનદારીમાં આવી ગયા એટલા બધા કે આમ એને કે 90% બોલો તો આવી ગયા એમ બોલો ચાલે. આ થોડું ઓછું મળતું હોય થોડી તકલીફ હશે પણ એની અંદર બી થોડું ઓલું થઈ જાય. અને જે માણસો 2 નંબરના ધંધામાં જે ગુના કરતા હતા એનાથી વધારે એ લોકોની નમાજ બી ચાલુ થઈ ગઈ, નમાજ પડતા થઈ ગયા. સમજો કે આપણે બાપુની દરગાહ પર જતા થઈ ગયા, દર્શન કરતા થઈ ગયા. એટલે એ લોકોનો થોડો ફાયદો થયો, એટલો બધો ફાયદો એમ. બાકી બહુ અલ્લાહની મહેરબાની છે. ખૂબ ખૂબ આભાર કાકા તમારો. મીડિયામાં કરો ને કે આ ભદ્ર પાથરાણાવાળાઓને થોડી વેલકે વ્યવસ્થા કરી આપે તો બહુ મોટું સારે. આ બજારના અંદર આ નગરદેવી છે. આ અહેમદ શાહ બાદશાહે 600 વર્ષ પહેલાં બજાર બનાવ્યું હતું ત્યારથી લોકો અહીંયા આવે છે. અહીંયા બજાર છે, હેરિટેજ છે. હેરિટેજના કેટલા વર્ષ થઈ ગયા આપણને ટેગ મળ્યું છે. એનાથી 30,000 પબ્લિક ડેલી અહીંયા નવી આવે છે. 30,000 ડેલી નવી આવે છે. આટલો મોટો બજાર છે. લગભગ અહીંયા 100% સ્ત્રીઓની જ ખરીદી થાય છે. આ બજારની અંદર જે હેરિટેજ જે પથારાવાળા હતા નગરપાલિકાએ જેને હેરિટેજ આપ્યું હતું હવે એને વિકાસની ઉપર અહીંથી ખસેડી દેવામાં આવ્યા છે. આ કોઈ પણ લેડીઝનો પૂછો કે એ લોકો પોતે 4 ફેમિલીના મેમ્બર જોડે આવ્યા છે. આવવા જવાનું ભાડું થઈને 1000 રૂપિયાનું ભાડું ને અહીંયા પથારાવાળા એ લોકોને મળતા નથી, બંધ છે. 6 મહિનાથી બજાર બંધ છે.
આટલી મોટી ફૂટપાથ છે, કોઈ નડતર નથી. તમે જોઈ શકો છો, બતાવી શકો છો કે આટલી મોટી ફૂટપાથ છે, એટલો મોટો રોડ છે. પથાર 4-4 ફૂટના લગાવવાના છે, લાગતા જ હતા. પણ આ એક સમસ્યા હમણાં નગરપાલિકાનો ચુનાવ આવે છે તો પબ્લિકને શું દેખાડવું છે કંઈ, તો એ કે ભાઈ કે મુસલમાનોને અમે જો હેરાન કર્યા, મોમેડિયનોને અમે હેરાન કર્યા ને અમને વોટ આપો, એવી રીતે અહીંયા 80% મુસલમાન છે બજારની અંદર ને નગરદેવી જોડે છે એ બધા 20% ગુજરાતીઓ છે. પણ આ ઇલેક્શનના હિસાબે આ જે છે કોમવાદપણું એ કરીને વોટ લેવા માટે, જાણે કે ચોથા મહિનામાં ઇલેક્શન છે મ્યુનિસિપાલિટીનું, તો આ હમણાં 6 મહિનાથી બંધ કરાવી દીધું છે બજાર. કોઈ વ્યવસ્થા નથી. 30,000 મહિલાઓ અહીંયા રોજ આવે છે, એને હમણાં પથારા જોઈએ છે, સસ્તી વસ્તુ જોઈએ છે, લગ્નગાળામાં જોઈએ છે, તો એ લોકોને મળતી નથી. હવે જાય ક્યાં સસ્તું લેવા માટે, જેના ત્યાં પ્રસંગ આવ્યો હોય એ તો મોંઘી પણ વસ્તુ લેવાનો જ છે. બસ એ જ કહેવાનું છે કે ઇલેક્શન માટે કોઈ એવું કામ ના કરો કે જે પછી તમે અહીં તો લગાવવા તો દેવાના જ છે. હેરિટેજ છે બધા, કોઈ એવું તો છે નહીં. કાનૂન પણ એનો સાથ આપશે, કોર્ટ પણ ડિક્લેરેશન કરશે કે ભાઈ જે એને નર્તનરૂપ નથી એને બેસવા દો. તો પછી આ 6 મહિના વરસ કોકના બગાડીને શું મળવાનું છે? ઠીક છે. તમારા ભદ્ર વિસ્તારની અંદર મહિલાવાળા સેવાવાળા ટ્રસ્ટ કહેવાય ને એક સેલો, તેમના 372 ને અમારી આની 472 એમ 844ની સંખ્યા પાથરણાવાળાનો હાઈકોર્ટમાં કેસ ચાલે છે. 16 જાન્યુઆરી એની મુદ્દત બી છે. તેની અંદર શું કે અમે બી જે કોર્ટનો ફેસલો છે એને માન રાખીશું. પણ અમુક જે હોય છે આમાં શું છે કે હું પોતે કબૂલ કરું કે આમાં લીલા અરે સૂકું બી બને, સુકારે લીલું બી પડી જાય છે. અમુક ગુંડાઓ, અમુક અસામાજિક તત્વો, પણ એના હિસાબે સામાન્ય માણસ જે મારી જે હોય, આની જે હોય, એ બિચારા એવા અને કે એમનું ઘર કેવી રીતે ચલાવે એમનું મન જાણે. તો કંઈ સરકાર થોડો અગર આશ્વાસન આપે સાહેબ, અને કે ભૂપેન્દ્ર પટેલ છે વગેરે છે, હર્ષ સાહેબ છે, મોદી સાહેબ છે વગેરે, કે આ લોકોનો માટે વ્યવસ્થા કરી આપો. જે તમને લાગે કે આ અયોગ્ય છે તો એને તમે કાઢી નાખો. બાકી તમે આમ ઝીણવટ ભરી તપાસ કરાવી અને બરાબર ઓલું કરો. અમારું 1994થી બી અમારા લાયસન્સ અને ફોટા ઓલા અમારા હતા ને પહેલાં મ્યુનિસિપાલિટીવાળા સાહેબ, એના જમાનાથી અમારું મ્યુનિસિપાલિટીમાં બી છે, હાઈકોર્ટમાં અમારા ફોટા ફોરમ છે અને કારણ પોલીસ સ્ટેશનમાં બી છે. તો એ ત્યારથી તો એ કોઈ થોડું અગર કરી આપે ગવર્મેન્ટ તો બહુ સારું. અને કમસે કમ 6 મહિના 7 મહિનાથી ધંધા પાણી બંધ છે. અગર રિયલીમાં તમે પહોંચાડો તો તમારો બહુ આભાર અને તમને મારી દુઆ છે. એટલે તમારું આખું જીવન સુખ શાંતિ રાખશે ઇન્શાલ્લાહ. આ બેબીનું નામ નોર્મલ જ છે, નોર્મલ જ છે. હા છે ને. તમને શું લાગે મોદી સરકારના રાજમાં તમારા માટે કઈ ફાયદો છે કે નથી? ક્યાં ફાયદો છે? ફાયદો એવું લાગે તમને? આ કેટલું દોડી કરી રહ્યા, આ તો લઈને ઊભું રહેવું પડે અમારે ધંધો કરવા માટે. નથી લાગતું ને કે અમે નથી લાગતું અમને તો. તો તમે એવું એને કહેવા માંગો છો કે અમારા માટે કે અમારું ભલું થાય એવું અમને કરો એમ? કહીએ જ ને કે અમારું ભલું થાય, ગરીબોનું ભલું તો કરવું પડે ને. તો અત્યારે જે કોંગ્રેસ, ભાજપ, બીજેપીનું ચાલે છે એમાં તમે કોને સપોર્ટ કરો છો? તો જ્યારે આવે ત્યારે સપોર્ટ છે. એ તો ભાજપ, કોંગ્રેસ બધી એક તો સપોર્ટ કરવાનો અમારે ત્યાં. અમે તો હું તો આપવાનું જ ના પાડું છું. અમને અત્યારે હેરાન કરે તો અમે આપવાનું જ ના પાડશે ગરીબ લોકો. તો તમારા માટે એવું કંઈક બધા ધંધા પાણી ઘર બાર વગર ના કરી નાખ્યા અમને બધા. અમને તમારા માટે કંઈક ફાયદાનું થાય તો તમે એમાં શું કહેવા માંગો છો કે અમારા માટે આ નિયમો બહાર પાડવાના એમ તમારે? આ તો કે રોજી રોટલો મળે, ઘર બહાર મળે, ધંધો મળે, જગ્યા મળે. જગ્યા માટે હેરાન કરી નાખીએ. અમારી ખુદની જગ્યા છે તો અમે લઈને ફરી રહ્યા. તમને અત્યારે અહીંયા આજે તમારી રોજીરોટી માટે કમાવા તમે આવો છો ને, તેમાં અત્યારે તમને કેટલી ટ્રબલ પડે છે કે ઘરનો રોટલો નીકળતો નથી, એવું કંઈ થાય? એવું કશું નથી થતું યાર. આટલું ફરીએ ને તોય ફરવા નથી દેતા અમને. ઘરનો લોટલો શું, બહારનો લોટલો નીકળતો, આજુબાજુવાળા હેરાન થાય બચારા. ધંધા પાણીવાળા બધા હેરાન થઈ રહ્યા. તો તમે એને શું કહેવા માંગો છો કે અમારો રોટલો નીકળે, કમસે કમ એટલું અમને ભલું કરે? લોટલો નીકળે એટલું તો ભલું કરવું પડે ને અમારે. તો એવું લાગે છે મહિલાઓ માટે અમદાવાદ સેફ છે કે નથી? આમ બી સેફ બી છે અને આમ બી હેરાન બી કરે છે. થેન્ક યુ. અમે અહીંયા બેસીએ, કંઈ વાંધો તો નથી ને? મોદી સરકાર આવ્યા તો તમારે રોજગાર મળ્યો કે નહીં મળ્યો? આવી રોજગાર મળી. તમે ભાજપને સપોર્ટ કરો કે કોંગ્રેસને? ભાજપને. તમને રોજગાર નહીં મળી તો તમે ભાજપને કેમ સપોર્ટ કરો? હવે કરી દીધું તો કરી દીધું, હવે શું કરવાનું? તો તમે
તમે વિનંતી કરશો કે આગળ પણ મોદી આવે કે નહીં? એ તો હું નહીં કહી શકું. એ પબ્લિક ઉપર આધાર જાય, હું ના કહી શકું. તમારો શું વિચાર છે? મોદી આગળ આવવો જોઈએ કે નહીં આવવો જોઈએ? મોદી આગળ આવવું જોઈએ, આવવું જોઈએ. તો મોદી સરકાર આવે તો તમને મોદી સરકારે શું શું ફાયદો આપ્યો? આમ તો ઘણો સપોર્ટ આલીએ, બ્રિજો બનાવીએ, બધો રસ્તો. તમારા માટે મોદી સરકારે શું કર્યું છે? અમારે માટે તો હવે ભગવાન જાણે, હવે જે કર્યું એ કર્યું. હવે તો આ ભજન કાંટો લગાવીને બેવું. તમને કેટલા પૈસા મળી જાય છે આ કાંટાથી? 200 રૂપિયા જેવું મળી જાય. તમારા આખો દી નીકળી જાય છે? આખો દિવસ નીકળી જાય અહીંયા બેઠા બેઠા. ખાવામાં કંઈ તકલીફ તો નથી આવતી ને તમને? નહીં. તમે એકલા જ છો ઘરમાં? ના, છે પરિવાર છે ને. એટલે હું આમ જે હું અપંગ છું તો ભીખ નહીં માંગતો, આ લઈને બે બસ. તમે મોદી સરકારને વોટ આપશો? આગળ વધારશો એમને? વધારશો, વધારશો. મોદી સરકારે તમારા માટે શું શું પગલાં લીધા છે? મોદી સરકાર આવવાથી તમને શું ફાયદો મળ્યો છે? ગરીબો માટે તો સારું જ કરે છે, પછી ઉપરવાળો જાણે. શું શું કર્યું છે મોદી સરકારે? મોદી સરકાર આમ તો ઘણું કર્યું. મેગા સિટી બનાવી દીધી, બીજું શું કરવાનું. નામ શું છે કાકા? મારું નામ સુરેન્દ્રસિંહ વજયસિંહ રાઠોડ છે. તમે શું કહેવા માંગો છો સરકારને? હું સરકારને એટલું જ કહેવા માગું છું કે મોદી સાહેબ એમ કહે છે કે ગરીબી હટાવો, પણ અહીંયા ગરીબી નથી હટાવવામાં આવી રહી, અહીંયા ગરીબોને હટાવવામાં આવી રહ્યા છે. અમારી સરકાર જોડે એટલી જ માંગણી છે કે આ બજારની અંદર જેટલા બી કોર્પોરેશને વેરીફાઈડ કરીને અને મંજૂરી આપીને 372 માણસોને બેસાડેલા છે, એ માણસોની રોજી રોજગારી અત્યારે છેલ્લા 8 મહિનાથી છીનવાઈ ગઈ છે. એ માણસો અત્યારે પ્રોપર એક ટાઈમનું જમવાનું નથી જમી શકતા, છોકરાઓની ફી નથી ભરી શકતા, છોકરાઓ ઘરે બેઠા છે, એ લોકો નથી ઘરનું ભાડું ભરી શકતા. તો આવા માણસો ક્યાં જશે? અમે સરકારને એટલી જ વિનંતી કરીએ છીએ કે ગરીબોને ના હટાવો, ગરીબી હટાવો. પણ કેટલાક લોકો એમ પણ કહે છે કે મોદી સરકાર આવી તો ગરીબ ગરીબ બની ગયા છે ને વધારે અમીર થઈ ગયા છે, તો તમારું શું વિચારધારા છે? આ વાત 100% સત્ય છે. અત્યારે આખા અમદાવાદમાં નહીં પણ આખા ગુજરાતમાં આ જ વસ્તુ ચાલી રહી છે કે ગરીબોને જ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. ગરીબોના મકાન છે, ઝૂંપડા છે કે લારી ગલ્લા છે, એ લોકોને હટાવો. ના નથી, પણ એ લોકોને વૈકલ્પિક એવી વ્યવસ્થા આપો કે જેના લીધે એ લોકો એમનું ગુજરાન ચલાવી શકે. એ લોકો અનએજ્યુકેટેડ પબ્લિક છે, એ લોકો જોડે કોઈ હુનર નથી. એ લોકો જોડે હુનર એટલું જ છે કે ભાઈ આ લારી લગાવી અને આની ઉપર કમાવું, બરાબર. એ લોકો જોડે બીજો કોઈ હુનર નથી. એટલે એ લોકોને પહેલાં રોજગારી આપો. રોજગારી આપ્યા પછી તમે એ લોકોને હટાવો, ના કે તમે એ લોકોને પહેલાં હટાવી દો. અમારી સરકાર જોડે એટલી જ માંગણી છે કે ગરીબો ઉપર પૂરતું ધ્યાન આપો. તમે ખાલી ઓનલી ફોર અમીરો ઉપર ધ્યાન આપી રહ્યા છો, પણ ગરીબો જશે ક્યાં? ગરીબો બી એક વસ્તુ, જો આ લોકશાહી દેશ છે, ગરીબોને બી બોલવાનો હક છે ને. ગરીબોનો એ લોકો એમના પેટ માટે રોડ ઉપર લગાવી રહ્યા છે, નહીં કોઈ બીજા કોઈ માટે. એ લોકો એક વસ્તુ જો નથી ચોરી કરતા, નથી લૂંટવાટ કરતા, એવું તો કંઈક નથી કરતા. એ લોકો મજૂરી કરીને ખાય છે. તો એ લોકોને મજૂરી કરીને ખાવા માટે બી સરકાર અને કોર્પોરેશન મજૂરી કરીને બી એ લોકોને નથી ખાવા દેતી, તો માણસ કરશે શું? અમારો સરકારને અમે આટલું જ કહેવા માગીએ છીએ કે ગરીબોને તમે ન્યાય આપો. તમને શું લાગે છે, મોદી સરકાર હોવાથી દેશનો વિકાસ થાય છે કે નથી થતો? દેશનો વિકાસ તો મને નથી લાગતું કે દેશનો વિકાસ થતો હોય, પણ અત્યારે ખાલી ઓનલી ફોર ગરીબોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. કારણ કે ગરીબો વધારે ગરીબ થતા રહ્યા છે, એટલે આ દેશનો વિકાસ ના કહેવાય. એ લોકો એમ કહે છે કે આપણું જીડીપી આટલું છે, આપણું જીડીપી આટલું છે, પણ સામે આપણી દેશની પબ્લિક કેટલી છે એ જુઓ, બરાબર. તો એની સામે કેટલાને રોજગાર મળ્યો એ જરૂરી છે ને. પહેલાં એ લોકોને રોજગાર આપો તો એ દર ઓછો થશે, એ ટકાવારી ઓછી થશે, તો ગરીબોને કહેવાશે કે નહીં ભાઈ દેશમાંથી ગરીબી હટી. એટલે અમે સરકારને એટલું જ કહેવા માગીએ છીએ કે જેટલું ઉપરના લેવલ ઉપર ધ્યાન આપવામાં આવે છે, એટલું ગરીબો ઉપર બી પૂરતું ધ્યાન આપવામાં આવે. અમે આ બજારમાં એટલું જ માંગણી કરીએ છીએ કે 372 માણસો લીગલ કોર્પોરેશને ફાળવેલા છે, તો એ 372ને એમનો રોજગાર ચલાવવા દે. 8 મહિનાથી 10 મહિનાથી લોકો
અહીંયા એક વસ્તુ સમજો કે ખાવાના લોકોને વાંધા થઈ ગયા છે, એવી પરિસ્થિતિ ઉપર પબ્લિક આવી ગઈ છે. પબ્લિક જોડે છેલ્લે બીજો કોઈ ઓપ્શન નથી આત્મવિલોપન કર્યા સિવાય. પણ તો બી પબ્લિક એક ભરોસો રાખીને બેઠી છે કે નહીં કંઈક સારું થશે. એટલે અમારી સરકારને એટલી જ માંગ છે કે ગરીબો ના હટાવો, ગરીબી હટાવો અને આની ઉપર પૂરતું ધ્યાન આપે. તમે મોદી સરકારને સપોર્ટ કરશો હવે? આ બધી દેશની સિચ્યુએશન જોઈને તમે શું વિચારશો? મોદી સરકાર આગળ આવે કે ના આવે? કોંગ્રેસ આગળ આવી જોઈએ કે ભાજપ આવી જોઈએ? અમે તો એટલું જ કહેવા માંગીએ છીએ, સરકાર કોઈ પણ આવે બરાબર, ગરીબો ઉપર પૂરતું ધ્યાન આપો. કારણ કે એ બી આ દેશના નાગરિક છે અને દેશની 50% GDP ગરીબો ઉપર ચાલી રહી છે. આ બજાર બંધ થવાથી નહીં કે ખાલી આ રાજ્ય ઉપર, પણ આના સિવાય બીજા રાજ્યો ઉપર જ્યાં પ્રોડક્શન થાય છે એના GDP ઉપર પણ આની બહુ ખરાબ અસર પડી રહી છે. પણ સરકારને આ બધું નથી દેખાતું. સરકારને ખાલી વિકાસ જ દેખાય છે, પણ કોઈના ભોગે વિકાસ ના કરાય. મારો કહેવાનો બસ મતલબ એટલો જ છે કે ગરીબોના ભોગે તમે વિકાસ નહીં કરી શકો. જેમ કે તમે જોઈ શકો છો, ગવર્મેન્ટ એક્ઝામના ફોર્મ પર મોદી સરકારે કંઈ ના કંઈ પ્રાઇસ રાખ્યા છે કે 200નું ફોર્મ છે, આ ફોર્મ ભરો તો તમે આ એક્ઝામ આપી શકો છો. તો તમને શું લાગે છે, સરકારે આ ફોર્મની ફીસ માફ કરવી જોઈએ ગરીબો માટે, અને ગરીબોને પણ અધિકાર છે તે આગળ વધે? હા, 100% કરવી જોઈએ. કારણ કે એક વસ્તુ સમજો, તમે એક સીધો ક્રાઇટેરિયા એમાં જોઈ શકો છો કે કેમ કે ગરીબ એક દાળ રોટીના માટે જ છે. ગરીબ એક દાળ રોટી સરકારથી ગરીબ માંગે છે કે અમારું આખું દિન અમે જે પણ કરીએ પણ અમારે પેટ ભરાય છે. દાળ રોટી મળીએ એ ગરીબોને બહુ જ છે. 100%ની સત્ય વાત છે. એક પરિવારની અંદર 7 માણસો હોય છે કે 8 માણસો હોય છે, તો એ પરિવારની અંદર એક વસ્તુ સમજો, એ માણસ 100 રૂપિયા લઈને જશે કે 200 રૂપિયા લઈને જશે, તો મા બાપની દવા લાવવાની હશે તો દવા લાવશે, કાં તો બાળકોની ફી ભરવાની હશે તો બાળકોની ફી ભરશે કે એનું ચલાવશે. ગરીબ એક વસ્તુ સમજો કે પોતાનું પેટ કાપીને પણ એ એના બાળકોનું અને મા બાપની દવા છે, આ છે તે છે, એનું પૂરું કરે છે બરાબર. અને હું એટલું જ સરકારને કહેવા માગું છું કે તમે ગવર્મેન્ટ જોબ માટે તમે જે માણસો અપ્લાય કરે છે એમની ફીસ શેના માટે લો છો? એ માણસો પોતાનું ભાડું ભરીને ક્યાંયથી આવે છે, ઘરેથી ટિફિન લઈને આવે છે, એમની જોડે ખાવાના પૈસા નથી હોતા, અને 100ની વેકન્સી હોય છે તો 10,000 સ્ટુડન્ટ અપ્લાય કરે છે. તો આ પરથી તમને સમજ આવી જોઈએ કે દેશમાં ગરીબી કેટલી છે અને દેશમાં લોકોને રોજગારીની કેટલી જરૂર છે. પહેલાં રોજગારી તો ઊભી કરો, પછી તમે દેશનો વિકાસ કરો. દેશનો વિકાસ એક વાર સમજો, રોજગારી ઊભી કરશો તો દેશનો વિકાસ ઓટોમેટિક થવાનો છે. પણ પહેલાં ગરીબોનો વિકાસ જરૂરી છે. તમે ગરીબોનો વિકાસ કરશો ને રોજી રોજગાર ઊભું કરશો તો જે રેટ છે એ ઓછો થશે, ગરીબીનો રેટ ઓછો થશે, તો ઓટોમેટિક દેશનો વિકાસ થવાનો જ છે. ધન્યવાદ. જગા છે લાયસન. તો માસી, તમને શું લાગે, આ તમે અહીંયા સુરક્ષિત છો અમદાવાદમાં ખરેખર? મારી વાત સાંભળો બેટા, અમારે અહીંયા લાયસનવાળી જગા અમને મળેલી. લાયસનવાળી જગા અમે ખાસા ટાઈમથી અહીંયા ધંધો કરતા હતા. અચાનક જ અમને અહીંથી ઊભા કરી દીધા. આ કિલ્લાની નીચે જ અમારો પથારો લાગતો હતો. સવારમાં આવે, રાત્રે અમે અહીંથી ઘેર જઈએ. આ રોજી પર અમારું જીવન ચાલતું હતું. અમારા છોકરાઓનું ગંતર બધું સારું ચાલતું હતું. લોકો કે મોદીને લાવો, લેડીસો માટે બહુ સારા છે. મોદીને લાવે તો મોદી કે હું કે ગરીબી હટાવી દઈશ, બધું સારું કરીશ, લેડીસોનું બધું સારાવાના કરીશ. શું મોદીને લાવે પહેલાં તો આખી ગરીબી શું, પણ ગરીબને જ અહીંથી ઉઠાડીને ફેંકી દીધા. હવે અમે લેડીસો, છોકરાઓવાળા, અમે હાથ મહેનતવાળા, અમે શું કરીએ અહીંથી? અમારી આ રોજી છે, અમારી રોજી છીની લેવામાં આવીશ. મોદીને કહો કે અમારી રોજી આપી દે. અમારી જે આ જગા હતી અમને બધાય ગરીબોને આ જગા મળી જાય. અમે લેડીસો જઈએ કે અમારા કેટલા અહીંયા બધી લેડીસો બેસતી હતી. અત્યારે કેટલા 9 મહિના થઈ ગયા. અત્યારે અમારા છોકરાઓનું જીવન, અમારું કહી દો, અમે બધું કરીએ છીએ. અત્યારે અમારું મન જાણે છે. મોદીને શું ખબર પડે? એમને ચલાવે તારે એમને ખબર પડે કે છોકરાઓનું બધું કરવું કોઈ જેવી તેવી વાત નથી. છોકરાઓનું ભણતર, છોકરાઓનું બધું પોષણ કરવાનું,
બધું એ કરવાનું કોઈ એમ બહુ મોટી વાત નથી. તમે કરો, ખબર પડે લેડીઝની જગાએ. આ તો આપણે કહીએ કે મોદીને લાવે તો લેડીઝો માટે બહુ સારું છે. શું સારું છે? મોદીએ શું સારું કર્યું? ગોદીયું મહિલાઓની સુરક્ષા માટે કઈ પગલાં લીધા છે તમે? કશાય કોઈ જાતના પગલાં લીધા નથી. અમારી રોજી છીની લીધી, અમારી રોજી રોગજાટ બધું અહીંથી છીની લીધું. અમારીથી રોજી પર અમે ધંધો કરીને અમારું બધું કરતા હતા, બધું અમારું છીની લેવામાં આવ્યું. મોદીને હવે હું તો એટલું જ કહું કે જેવી અમારી જગા છીની લીધી એવી અમારી જગા આપી દો. અમારે એટલી જ રિક્વેસ્ટ છે મોદીની જોડે. તો માસી, મોદીજી એવું કહે છે કે ગરીબી હટાવો. હવે આમાં ગરીબી હટાવે છે કે ગરીબોને હટાવે છે? ગરીબી તો શું હટાવી, પણ જે ગરીબો હતા ને એને જ હટાવીને ફેંકી દીધા. ને જે નોકરીઓવાળા, સરકારી નોકરીઓવાળા છે એનું જીવન સુધારી કાઢ્યું. ગરીબોનું કશું સારું કર્યું નથી. મોદીને લાવીને કોઈ જાતનો ફરક થયો નથી. કોઈ જાતનો નહીં. કઈ મહિલા માટે સારું કર્યું? ચલો એરો બતાવો. હા, એટલું છે કે જો કોઈ ધમાલ બમાલ એવું થતી નથી. એવું તો અમે કોઈ થતી નથી, કોઈ ધમાલ બમાલ એવું. બધું સારું થતું હતું. લેડીસોનું કરો. મોદીને એવું હોય તો અમારે જે અહીં જગા છે ભદ્રની જગા, તમારી ભદ્રકાલીની દયાથી તમને ને અમારી જે જગા છે એ જગા જ અમારી આપી દો. બીજું અમારે કોઈ નહીં, કોઈ જાતનું કંઈ લેવાનું નથી. અમારી જે જગા છે અમે કંઈ મોદીની જોડે કંઈ માગતા નથી. અમારી જે જગા છે બધાય ગરીબોની, ક્યાં જાય અહીંથી અમને ને જગા આપી દો. મોદીને કહો કે અમને ને જે જગા જ અમને ને જોઈએ, બીજું કાંઈ જ નહીં. તો આટલા મોટા વિકસિત શહેરમાં તમને એવું લાગે છે કે બેરોજગાર છે અને રોજગારી મળી રહેવી જોઈએ, આરામ? હા, મળી જ રહેવી જોઈએ ને. પછી ક્યાં જાય? લોકો લૂંટફાટ કરે, ખીચા કાપે કે લોકો કરે શું? એમના છોકરા જીવડાવવા માટે શું કરે લોકો? કે લૂંટફાટ કરે ને. મોદીને પછી સારું લાગે. લૂંટફાટ કરે, કોઈના ગળા કાપે, કોઈની દુકાનો લૂંટે, એવું કરીને તો એમના છોકરાનું પેટ પર પોષણ કરે ને. પછી મોદીને પછી આવું કરાવવું હોય તો એવું બી થશે. અમારી જે જગા છે આપી દો. આવું બધું ટો ચાલુ જ રહેશે. આ ગઈ એક પોલીસ જાય ને બીજા આવે લેડીસોને ભગાડી દે. આ બધા પથારા લઈને અંદર ફેંકી દે. બધા લોકોના મોટા પથારા બથારા બધું લઈને જાય. કે લોકો ક્યાં જાય? શું કરે? મોદીને લાવવામાં કોઈ ફાયદો નથી. મોદી આવો જ ના જોઈએ. મારી તો એટલી જ દુઆ છે. હું તો માતાજીની જોડે એટલી જ દુઆ કરું છું કે આવો જ ના જોઈએ. કોઈ લેડીસોનું કોઈ સારું કર્યું નથી. અમારી આ જગા હતી, આ જગા પર બચારા બધાનું સારું જીવન ચાલતું હતું. આ જગામાંથી અમને ફેંકી દીધા છે. અમારો સામાન બી લઈ લે દબાણોવાળા, અમારા પથારા બી લઈને ફેંકી દે. કોઈ જાતનો કોઈ ફાયદો નથી મોદીના આવ્યા બાદ. મોદી આવો જ ના જોઈએ બસ. તમને શું લાગે છે, તમે સુરક્ષિત છો અહીંયા? મહિલાઓ સુરક્ષિત છે? મહિલાઓ સુરક્ષિત છે, પણ પોતે પ્રોટેક્ટ કરે તો પોતાની રીતે હેન્ડલ કરી શકે એવી છે. મોદી સરકારની રાજમાં મોદી સરકારે મહિલાઓની સુરક્ષા માટે શું પગલાં લીધા છે? મહિલાની સુરક્ષા માટે નરેન્દ્ર મોદી સાહેબે બહુ સારા સ્ટેપ્સ લીધેલા છે અને દરેક સ્ત્રી પોતે સ્વતંત્ર રીતે ફરી શકે છે. તમે કહો છો કે મહિલાઓની સુરક્ષા માટે મોદીએ બહુ પગલાં લીધા છે, પણ આટલા બધા રેપ થાય છે 80 સાલની મહિલાઓનું, 3 સાલની બાળકોનું, તો એમને માટે મોદીએ એ જે રેપ કર્યા છે એ બહાર કેમ ફરી રહ્યા છે? તેમને મોદીએ સજા કેમ નથી અપાવી? તમે કહો છો કે મોદી સરકારે મહિલાઓ માટે બહુ કર્યું છે, તો મોદી સરકારે શું કર્યું છે મહિલા માટે? એ તો ગરીબો માટે ખાલી ગરીબના માને કમાઈ ગયા છે. એ ગરીબના માને કમાઈ ગયા છે. ગરીબનું નામ લે છે કે હું ગરીબને આટલું દાન કરું છું, પણ ગરીબોના માને એ કમાઈ જાય છે, બીજું કશું નથી. મોદી સરકારે મહિલાઓ માટે શું પગલાં લીધા છે? નથી કરતા. કહે છે આપું છું 10,000 આપું. શું આપે? અમને તો કશું નહીં મળતું. કે પેન્શન વધારું. શું પેન્શન વધાર્યું? નથી વધારતા. એટલે કશું નથી મળતું. એ તો આપણા નામે બધું કમાઈ જાય છે. ટેક્સ બધું વધે છે ને, હે ને? બિલ વધે છે, બધું વધે છે. તો પછી બનીને બેરોજગાર છીએ, રોજગારી મળતી નથી ગુજરાતમાં, અને કોન્ટ્રાક્ટ પદ્ધતિ દ્વારા શોષણ કરવામાં આવે છે કંપનીઓમાં. તો તમે આ વિશે મોદીને શું કહેવા માંગો છો કે બેરોજગારી હટાવો ને રોજગારી? અને કોન્ટ્રાક્ટ પદ્ધતિ દૂર કરવામાં આવે અને બેરોજગારી દૂર કરવામાં આવે, અને બેરોજગાર જે યુવાનો યુવતીઓ છે એને રોજગારી આપવામાં આવે. મોદીજી એવું કહે છે કે ગરીબી હટાવો, પણ આ લોકો બધા મોદીજી એવું ગરીબીને હટાવે છે. જે કોન્ટ્રાક્ટ પદ્ધતિ છે એ હટાવે તો જ ગરીબી હટશે, બાકી ગરીબી નહીં હટે.
તો તમે શું કહેવા માંગો છો કે હવે આગળની જે સરકાર આખી રચાઈ છે એમાં કંઈક ગરીબો માટે કંઈક ભલું કરે એવું બને? ગરીબ માટે કામ કરવું પડે. સરકાર ભાજપની હોય કે કોંગ્રેસની સરકાર હોય, કોઈ પણ સરકાર હોય, ગરીબ માટે કામ કરવું પડે. થેન્ક યુ. અમે તો ફરવા આવ્યા તમને શું લાગે છે મોદી સરકાર હોવાથી તમે મહિલાઓ સુરક્ષિત છે કે નહીં? છે મોદી સરકારે મહિલાઓ માટે શું શું પગલાં લીધા છે? બધા લીધા હે. શું શું લીધા છે તમને ખબર છે? હા મમ્મી બોલજે. શું શું પગલાં લીધા છે? મને એવી નહીં ખબર. આ ભાઈ સુરક્ષિત છે કે નહીં? ના, મને આમાં કંઈ જ ફેર નથી લાગતો. ઉપરથી વધારે ચાલે છે. મોદી સરકાર આવી જોઈએ આગળ કે ના આવી જોઈએ? ના, મોંઘવારીના કારણે મોદી સરકાર એટલા માટે ના આવવું જોઈએ કે આના લીધે નાના ગરીબ લોકો મરે છે. અત્યારે સૌથી વધારે આપણે જો એમ નહીં, અત્યારે શું છે કે જો આ લાલ દરવાજાની અંદર આપ જુઓ છો કે આપણે વર્ષો જૂનું લાલ દરવાજા છે, અત્યારે હાવ ખાલી દેખાય છે. એના લીધે ઘણી પબ્લિક પાછી જાય છે. બીજું કે આના લીધે મોટા લોકોના ફાયદો થાય છે અને ગરીબ બિચારો મરે છે. અને મહિલાઓ માટે શું શું પગલાં લીધા છે મોદી સરકારે? મોદી સરકારે મહિલાઓ માટે પગલાં સારા લીધા છે કે જેથી કરીને પહેલાં વાર લાગતી હતી કે એટલી વાત સારી છે કે અત્યારે ફટાફટ કોઈ બી પોલીસ વાળા છે તો મહિલાઓની હેલ્પ કરે છે. તમે કહો છો કે મોદી સરકારે મહિલાઓ માટે પગલાં લીધા છે, પણ તમે જોવો છો કે 3 વર્ષની છોકરીનો રેપ થઈ ગયો અને 80 સાલની ડોસીમાનો રેપ થઈ ગયો, તો મોદી સરકાર એ રેપિસ્ટ બહાર ફરે છે, તો મોદી સરકાર તમે કેવી રીતે કહી શકો છો કે મોદી સરકારે પગલાં લીધા છે, મહિલા સુરક્ષિત છે? આમાં મોદી સરકારનો વાંક નથી, આમાં નીચલા અધિકારીઓનો વાંક હોય છે. અને બીજું કે આપણે શું છે કે આપણી જે પબ્લિક હોય છે એ ખુદ પોલીસને જાણ નથી કરતી. મેઇન પ્રોબ્લેમ એ છે, કારણ કે પહેલાં તો આપણે જ જાગવું પડશે, આપણે જ છે ને ડરનો માહોલ ભગાડવો પડશે. તમે જોઈ શકો છો મહિલા 8:30 સુધી રાત્રે ઘરથી બહાર માસી પાછળથી જાઓ ને. તમે જોઈ શકો છો કે 8 વાગ્યા સુધી મહિલા ઘરમાં જતી રહે છે, તો મોદી સરકારના રાજમાં મહિલા સુરક્ષિત છે કે નહીં? મોદી સરકાર ના એમ નથી થતું. નહીં, પહેલાં કરતાં બહુ ઘણું સારું છે મોદી સરકાર આવ્યા પછી. પણ એવું નહીં કે એના શું છે કે એમાં નીચલા અધિકારીઓ ફૂટેલા હોય છે, એના લીધે મોદી સરકાર બદનામ થાય છે. સરકાર એની જગ્યાએ બરાબર છે, પણ નીચલા અધિકારીઓને સુધારવાની જરૂર છે. તો તમે કહી શકો મોદીએ કઈ પગલાં નહીં લેવા જોઈએ મહિલાઓ માટે, મહિલાઓની સુરક્ષા માટે? નીચલા અધિકાર એમ કરે છે તો મોદી સરકાર પણ જોઈએ છે, જનતા પણ જોઈએ છે, તો તમને લાગતું નથી કે મોદી સરકારે પણ કઈ પગલાં લેવા જોઈએ છે? મોદી સરકાર પણ જોઈએ છે દેશની સિચ્યુએશન કેવી છે, મહિલાઓની સિચ્યુએશન કેવી છે. મોદી સરકારને સિચ્યુએશન એવી લેવી જોઈએ કે જે અત્યારે જે લોકોને હાવડે છે એને હાવડવા ના જોઈએ. એ લોકોને છે તો ડાયરેક્ટ એટ ટાઈમ એને ફાંસીની સજા થવી જોઈએ. પણ એ સજા કેમ નથી થતી? મહિલાઓ સુરક્ષિત કેમ નથી થઈ? એમાં તો હવે ભાઈ એ તો પોલીસનો વિષય છે, એટલા માટે તો અમે કંઈ કહી નથી શકતા, અને એ તો આપણા ભારત સરકારનો વિષય છે. બાકી ખરેખર તો ઈરાન આ બધા જે આઉટ ઓફ કન્ટ્રીમાં જે કાયદા છે એ કાયદા પણ ભારતમાં પણ આવવા જોઈએ, જેથી કરીને આવું કરતાં 2 વખત વિચાર કરે એમ. મહિલા અમદાવાદમાં સુરક્ષિત છે? બિલકુલ. તો તમે તમારી છોકરી હોય તો તમે 9 વાગ્યા સુધી એને રાતને બહાર રહેવા દોશો કે નહીં? નહીં, અમે એના એટલા માટે તમે કહો છો કે મહિલા સુરક્ષિત છે, તો તમે તમારી છોકરીને કેમ બહાર નથી નીકળતા દેતા રાત્રે? કેમ કે અમે અમુક સિચ્યુએશન જોઈને અમે નથી રહ્યા દેતા. હા, સુરક્ષિત તમે પણ બીવાઓ છો, તમે પણ ડરો છો, તમે મોદી સરકારને કહો છો, બટ મોદી સરકાર કઈ પગલાં નથી લેતી મહિલાની સુરક્ષા માટે? સરકારની સામે એટલા માટે નથી બોલી શકાતું કારણ કે જે લોકો સાચું કહેવા જાય એને છે તો સરકાર દબાવી દે છે, એટલા માટે કોઈ સાચું કહી શકતું નથી. ના. તમને શું લાગે છે મહિલાઓ સુરક્ષિત છે દેશમાં, ભારત દેશમાં મહિલાઓ સુરક્ષિત છે? સુરક્ષિત નહીં. તમારા શું વિચાર છે? તમારા શું વિચાર છે, મહિલાઓ સુરક્ષિત છે કે નહીં? મહિલાઓ સુરક્ષિત નથી. મોદી સરકાર આવ્યા પછી મહિલાઓ માટે મોદી સરકારે શું શું પગલાં લીધા છે સુરક્ષા માટે? કશું લીધા છે? તમારી શું વિચારધારા છે આમાં? કશું પગલાં છે નહીં લીધા નરેન્દ્ર મોદીએ. પેન્શન આવે છે પણ પેન્શન બહુ જ ઓછું આવે છે, કમ. મેં બેંકમાં સર્વિસ કરતી હતી. हाँ. आपको गुजराती फावता है या हिंदी? हिंदी के गुजराती? गुजराती. पेंशन बहुत कम आवे છે पेंशन. मैं 75 साल की हूँ. मैं 10-12 साल 13 साल सर्विस કરી, પેન્શન બહુ કમ આવે છે, 4000 આવે છે.
તો તમને શું લાગે છે મોદી સરકાર આગળ આવી જોઈએ કે ના આવી જોઈએ? મોદી સરકાર હા, આમ તો મોદી સરકાર આવે એ અચ્છા એ સારા. કેમ સારું છે મોદી સરકાર આગળ આવી જોઈએ? કોંગ્રેસ કેમ ના આવી જોઈએ? कांग्रेस नहीं, मोदी सरकार हमको अच्छा मुझे તો મોદી સરકારે મહિલાઓ માટે શું પગલાં લીધા છે સુરક્ષાઓમાં? ये મોદી સરકારે મહિલાઓની સુરક્ષા માટે શું પગલાં લીધા છે? તમારા વિચારધારા શું છે એમાં? मोदी सरकार તમને કંઈ લાગે છે કે મહિલા સુરક્ષિત છે આ ભારત દેશમાં? महिला सुरक्षित नहीं, ઘણી મહિલા બહુ દુઃખી હોય છે, એમને સુખી ચાલે. તમે બસથી આવો છો અહીંયા? તમે બસ બસથી હા. તો બસમાં તમે એવું લાગે છે કે ઘણા બધા લોકો એવા હોય છે જે કશું કરે છે, તો તમે સુરક્ષિત છો ત્યાં તમે સુરક્ષિત ફીલ કરો છો? બસમાં એવું લાગે છે કે આમાં સુરક્ષિત છે. હા લાગે છે તમને? હા લાગે, હા બરાબર. તમને કોઈ હેરાન તો નથી કરતો ને ક્યાં પણ? ના ના પણ તમારું કહેવું એવું છે કે મહિલા સુરક્ષિત નથી ભારત દેશમાં? નથી. હા હા બરાબર. મોદી સરકારના આવ્યા પછી તમને લાગે છે કે બેરોજગારીમાં કંઈ સુધારો વધારો કે ગરીબીમાં કંઈ વધારો ઘટાડો થયો છે એવું તમને લાગે છે? બેન પહેલી વાત તો એ કે અમારા પેટનો રોજી રોટલો જ છીનવી લીધો. પહેલી તો મેન વાત એ જ છે કે કોના પર અમારા છોકરા જીવરાય બેન. આ ધંધો બજાર જ બંધ કરી 1.5 વર્ષ થઈ ગયું. આ બજારને 1.5 વર્ષ થઈ ગયું. અમારા બાળકોને ક્યાંથી લાવીને અમે ખવડાવીએ બેન? અમારું ઘર કઈ દર ચલાવીએ? અમારું મન જાણે છે બેન. અત્યારે 1.5 વર્ષથી અમારું બજાર બંધ છે. મોદી સરકારને એમ કહેશે ખાલી અમારે રોજી રોટલા હાલો, અમે તમારી જોડે કાંઈ નહીં માંગતા. અમે લેડીઝ શું કરીએ? અમે ક્યાં જઈએ? અમારા છોકરાને અમે કહી દે ખવડાવી બેન. અમારું મન જાણે છે. અત્યારે દિવસ અમે કાઢીએ. આ બંધ બજારમાં અમારે કહી દો અમારા ઘરનો ચૂલો સળગાવવા એ બહુ અમને જ ખબર પડે. એને શું ખબર પડે ગાદી પર બેસવાવાળાને કે એનું ઘર કે દર ચાલતું હશે? એને ખાલી બેઠે ઓર્ડર કરી નાખો, પેલું બજાર સાફ કરી નાખો, પેલું કરી નાખો, પેલો વિસ્તાર સાફ કરાવો, આવું બધું એને બોલી જવાનું. પણ આ કોઈના પેટ ઉપર લાત મારવી એને કંઈ ખબર નહીં પડતી. એને શું કહેવાય? તો આવડા મોટા વિકસિત શહેરમાં એને ગરીબી માટે પણ કંઈક યોગ્ય પગલાં લેવા જોઈએ. આ વિશે તમે શું કહેવા માંગો છો? બેન લેવા જ જોઈએ, પણ અમે ગરીબ માણસનું કોઈ સાંભળતું જ નહીં ને. કોઈ સાંભળતી એ ગરીબ માણસને કચરા પેટી કહે છે કે કચરો હટાવો, એવું કહે છે. આ કચરો સાફ આપણા દેશમાંથી, પણ આપણે એવું લાગે છે કે આ ગરીબી નથી હટાવતા, ગરીબોને હટાવે છે. તમે શું કહેવા માંગો છો? બિલકુલ સાચી વાત છે. અત્યારે જે પ્રમાણે સમય ચાલી રહ્યો છે એ પ્રમાણે તમામ જગ્યાએ લારી ગલ્લા પાથરણા જે આમ લોકો પોતાનું ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છે, અને અમુક શિક્ષિત બેરોજગાર પણ છે જે એ લોકો પણ પોતાના સાઈડમાં કોઈ પણ ચાની લારી મૂકે, સમોસાના ચાના નાસ્તાનું કંઈક કાઉન્ટર રાખે અને પોતાની રોજીરોટી કમાય છે. પણ હવે થોડાક સમયમાં તો સરકારે એવું કર્યું છે કે તમામ જગ્યાએ છે ને લારી ગલ્લા પથારા તમામ હટાવી દીધું છે. અહીંયા આપ જોઈ શકો છો કે આ ભદ્ર પ્લાઝા છે જે બહુ ખૂબ જ ઐતિહાસિક જગ્યા છે, અને વર્ષોથી અહીંયા બધા લોકો જે શિક્ષિત બેરોજગારો પણ છે અહીંયા, અને અનએજ્યુકેટેડ પર્સન બી છે, એ લોકો પોતાના ધંધા લગાવીને જે પોતાની રોજીરોટી કમાઈ રહ્યા હતા એને પણ અત્યારે સરકારે કોર્પોરેશને તમામ લોકોને આપ જોઈ શકો છો કે બધું હટાવી નાખ્યું છે, કે જે એ પણ લોકો બેરોજગાર બની ગયા છે. છેલ્લા હું તો કહું છું 4થા મહિનાથી આ સંપૂર્ણ બજાર હટાવી દીધું છે. સરકાર 2012-13માં સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ જે અમલમાં આવ્યો છે એનું પણ અત્યારે પાલન કરતા નથી. એવું છે કે સરકારે પહેલાં રોજગારી માટે બધાનો વિચાર કરવો જોઈએ, અને એના પછી એને નોટિસ પણ પાડવી જોઈએ, અને પછી એને હટાવવું જોઈએ. આ તો કોર્પોરેશન તમામને એક ઝટકે બધાને હટાવી દીધા છે. નથી એ લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા પણ કરતા, અને નથી એ લોકોનું કંઈ વિચારતા. માલ લઈ જાય છે તો માલ પણ જમા કરી લે છે, ત્યાંથી કોર્પોરેશન માલ પણ પાછું આપતું નથી. દંડ ભરવાનું કહીએ છીએ અમે કે દંડ લઈ લો, અમારો માલ છોડો, તો પણ એ લોકો માલ છોડતા નથી. તો બીજી રીતે પછી ગરીબ લોકો કેવી રીતે માલ બીજી વખત લાવે અને પછી કેવી રીતે વેપાર કરે? તો અત્યારે એવી વિકટ પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે તમામ
ધંધા રોજગાર માટે, તો અમારી સરકારને એક દરખાસ્ત છે કે તમામ લોકો પાસે એટલા પૈસા નથી કે દુકાનો લઈને બેસે, તો એ લોકો સ્વાભાવિક છે કે પોતે ઘર માટે રોજીરોટી તો કમાવે, એમની ફરજ છે, એમનું ઘર કેવી રીતે ચાલે, તો અત્યારે એ લોકો બેસે છે કોઈ પણ જગ્યાએ. તો સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટનો અમલ કરી અને એમને ત્યાં ને ત્યાં બેસવા દો, નતર બેરોજગારીનો દર એટલો બધો વધી જશે કે એ વાત ના પૂછો. તો અમારી રિક્વેસ્ટ છે કે તમામ લોકોને પાછા વેન્ડર્સ એક્ટ પોલિસી હેઠળ ત્યાં ને ત્યાં પાછા બેસાડવામાં આવે. આભાર. તો કાકા આપણે સરકાર આગળ આપણે વિનંતી કરીએ છીએ કે જે બેરોજગાર છે એ પણ રોજગાર બને એવું. ચોક્કસ જો આવી રીતે કરશે તો સારી વાત છે, વિકાસ ક્યાંથી થશે? અને બેરોજગારીનો દર એટલો બધો વધી જશે ને, એટલો બધો વધી જશે કે વાત ના પૂછો. તો આપણા સરકારની પ્રાથમિક ફરજ એ છે કે તમામ રોજગારી આપો, સરકારી નોકરીઓ ઊભી કરો એજ્યુકેટેડ પર્સન માટે. અને જે અનએજ્યુકેટેડ છે એ લોકો પથારા લગાવી અને પોતાનું ઘરનું ગુજરાન ચલાવે છે, તો એમને એ પણ એમને એવી રીતે રોજગારી આપો કે જેથી બેરોજગારીનો દર ઓછો થાય. એટલે અમારી રિક્વેસ્ટ જ છે સરકારને કે બેરોજગારી હટાવો અને બેરોજગારોને પોતાની જગ્યાઓ આપો. અને જો બેરોજગારી વધશે તો ભૂખમરો પણ વધશે. 100%. અત્યારે હાલની પરિસ્થિતિમાં હું પોતે એમ કહું છું કે ચોથા મહિનાથી આ બજાર હટાવ્યું છે સરકારે. અહીંયા આપ જોઈ શકો છો, આપ ત્યાં પણ વિડીયો લો, ત્યાં કોર્પોરેશને જગ્યાની ફાળવણી છે ને ત્યાં આપ્યું જ છે, જગ્યાની ફાળવણી કરી છે, 4x5.5 જગ્યા ફાળવી છે. તો એ ત્યાંથી બી ઊભા કરવાનો મતલબ શું? તો પછી તમે શા માટે જગ્યા ફાળવી? 372 અહીંયા છે, 844 ત્યાં છે, ટોટલ 844 ફેરિયાઓ છે. અને આ બજાર વર્ષોથી લાગે છે. અને હું તો કહું છું કે ગુજરાતમાં અમુક જે બજારો વર્ષોથી લાગે છે, તો એ લોકોને ના હટાવવું પડે. તો તમે એમને વૈકલ્પિક જગ્યા ફાળવો સારી. અમારા લોકોને અત્યારે જગ્યા ફાળવી છે બરાબર છે, પણ એવી જર્જરિત જગ્યા ફાળવી છે કે લોકો બેઠા છે તો કેટલાય સમયથી બોણી નથી કરતા. હવે ઘરે જઈ કરીને એ લોકો એમના ચૂલા સળગાવે કેમ? 2 પ્લોટ ફાળવે છે. ટોટલ અમારા નોંધાયેલ સભ્યો જ 844 છે. એની સામે ફક્ત ને ફક્ત 200-250 જગ્યા ફાળવી છે. તો હજી પણ 600 લોકો ક્યાં જાય? આ તો ખાલી એક નોંધાયેલ સભ્યોનો આંકડો કહું છું. જબકી એના કરતાં બી આ ભદ્ર પ્લાઝા, 3 દરવાજા, માણેક ચોક એમાં બહુ ઊંચો આંકડો છે. અને હું તો કહું છું ઓલ ઓવર અમદાવાદમાં એટલી બધી હજારોની સંખ્યા છે. તો સરકારને રિક્વેસ્ટ છે કે લારી ગલ્લા પાથરણાને ના હટાવવામાં આવે. બેરોજગારીનો દર ખરેખર બહુ જ ઊંચો થશે અને લોકો આત્મહત્યા બી કરી લેશે એવી ભીતિ ઊભી થઈ છે. તો કાકા આપણે કહીએ કે ગરીબીને હટાવો, ગરીબોને નહીં, એવું કહીએ છીએ આપણે સરકાર આગળ વિનંતી કરી. સીધી વાત છે કે આપણે સરકારે આ બધા પાસાનો ઉકેલ લાવવો જોઈએ. અને તમામને હું તો રિપીટ કરું છું વાત કે તમામ જે એજ્યુકેટેડ પર્સન જે એમને સરકારી જોબ અથવા પ્રાઇવેટ સેક્ટરમાં જોબ ઊભી કરવી જોઈએ. અને જે લારી ગલ્લા ચલાવીને પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે તો એનો પણ વિચાર કરી અને એમને પણ આપવી જોઈએ જગ્યા. આભાર કાકા તમારો. સરકારના રાજમાં તમે સુરક્ષિત છો કે નહીં? મહિલાઓની સુરક્ષા માટે મોદી સરકારે શું પગલાં લીધા છે? એ બધાય પગલાં લીધા બરોબર, પણ દુનિયા હારી નહીં હારતી તો શું કરીશું? આ પબ્લિક હારી નહીં હોય તો આપણે શું કરશું? તમે શું કરશો? અને એ બી શું કરશે? પબ્લિક તો જોઈએ ને હારી. એક ધારી હેડે તો કામ સારું થાય, ના હેડે તો કંઈ ના થાય. તો તમને લાગે છે કે મોદી સરકારે મહિલાઓની સુરક્ષા માટે કઈ પગલાં લેવા જોઈએ? લેવા જોઈએ. ચમ દુનિયા સુધારી હોય તો લેવા જોઈએ, ના સુધારી હોય તો કંઈ નહીં. ના આપણું કીધું તો માનતા જ નથી કોઈ બરોબર. આમના મગજ 1000 જગ્યાએ દોડતા હોય, એ આપણે હમણાં કામ થતા નહીં અને આપણા કામ નહીં થવા દેતા. આપણી નોકરીઓની લાત મરાઈ, અમારો ધંધો રખડાઈ દીધો. આ કેટલા દાદી ભીખ માગીને ખાવ તમારા બધાના હામાં. મોદી સરકારે મહિલાઓની સુરક્ષા માટે શું કર્યું છે? તમારો શું વિચાર છે આમાં? એ મને નહીં ખબર પડતી. મોદી સરકારે મહિલાઓની સુરક્ષા માટે શું કર્યું છે?
બેન શું કર્યું છે મોદી સાહેબે? રાજુભાઈ મહિલા સુરક્ષા માટે પોલીસ અને સરકાર શું પગલાં લેવા હેરાન કરી નાખે છે અમે નામથી નથી કરવા પોલીસવાળા બી હેરાન કરે દબાણવાળા બી મહિલાઓ સુરક્ષિત છે એમ નથી વધારે પડતા બહુ અડધા લોકોનો વિચારે છે ને અડધા લોકો નથી મહિલાઓ સુરક્ષિત છે કે નહીં અહીંયા મહિલાઓ સુરક્ષિત છે. કેટલા ખરાબ લોકો પબ્લિક ઘણું આવે પણ મહિલાઓએ બધી સુરક્ષિત છે, બધી રીતે સહી છે. ખાલી એ લોકો ઘણું નેચર નથી આવતું. ઘણી એ લોકો સહી હોતો તમે ધંધો કરીએ તમે મહિલાઓના ઉપર કંઈ થાય ને તો બી અમે ઝેલી લઈએ, અમે સામે લઈ આવીએ મહિલા માટે. આપણું જે મોદી સરકાર છે તેમણે સરકારે બેરોજગારો માટે શું શું પગલાં લીધા છે? તમને કશું લાગે છે? તમારી શું વિચારધારા છે? મોદી સરકારે જે છે એ અમારે તો અહીંયા અમારે જે રોજીરોટી ચાલતી હતી એ અમારી બંધ કરાવી નાખી. એ મોદી સરકારને એ જ કહેવા માંગીએ છીએ કે કંઈ કહેતા અમારું ચાલુ કરાવી દો અને ગરીબો લોકો માટે મકાનો જ્યાં તોડે છે ત્યાં મકાનો આપો. તમારી બધી મહેરબાની. સરકારે મહિલાઓ સુરક્ષા માટે તમને લાગે છે કે સરકારે મહિલાઓ સુરક્ષા માટે કંઈ કડક મહિલાઓ માટે શું મહિલા હતા જોઈએ સરકાર કરવા માંગે તો સરકાર નથી કરવા દેતા. અમારા લોકોને નથી ખબર પણ એટલી ખરી કે મહિલા માટે કરશે કરી સરકાર તો કરશે. તો મહિલા સુરક્ષિત છે કે નહીં? રાત્રે મહિલા બહાર નીકળી શકીએ કે નહીં તમારા? આ એરિયામાં તો નીકળી શકીએ, અહીંયા તો બધી સુરક્ષિત છે, અહીંયા કંઈ વાંધો ના પડે. પણ એટલું કરશે કોઈ બહારના ઇલાકામાં જાય તેની ખબર નથી પણ અમારે અહીંયા તો બધી રીતે રાઈટ છે. આટલું બધું પબ્લિક બી આવે ને તો બી કોઈ વાંધો નથી પડતો. કેમ તમારે ચોકી બી બાજુમાં જ એટલે કંઈ વાંધો ના પડે. કયા એરિયામાં મહિલા સુરક્ષિત મહેસૂસ કરે છે? હા કરે છે. અમે ખુદ આવીએ છીએ ને અમે ખુદ રાત્રે 8, 9, 10 વાગ્યા સુધી ધંધો કરીએ છીએ, કશું જ વાંધો નથી પડતો. તો સરકારે મહિલા સુરક્ષા કડક કરી છે કે નહીં? કરી છે ને અમને સરકાર કરે જ છે ને. તો બેરોજગારી નથી હટાવતી? હા બેરોજગારી નથી હટાવતી. અમારે ધંધો કરવો છે પણ અમે ધંધો નહીં લઈ ગયા. સરકાર ગરીબી ગરીબો ના હટાવે એ તો કાયદેસરની વાત એટલે ગરીબો ઉપર બહુ જુલુમ કરે. અને ક્યારે કોઈ જગ્યાએ એવી પણ હોય છે જ્યાં મહિલા સુરક્ષિત નથી રહેતી. હા એવા કોઈ એરિયા છે જ છે પણ આ એરિયાનું તો હું શું કહું છું કે ના, અહીંયા બધી મહિલા સુરક્ષિત જ છે. દર્શકો તમે જોઈ શકો છો અમે બધાના રિવ્યૂ લીધા હતા. બધાએ પોતપોતાના અલગ અલગ રિવ્યૂ આપ્યા હતા. કોઈએ મોદી સરકારને સપોર્ટ કર્યો તે, કોઈએ મોદી સરકાર સપોર્ટમાં ન હતા, કોઈએ મોદી સરકારની સપોર્ટમાં ન હતા. કોઈએ મહિલા સુરક્ષિત છે એવું પણ કહ્યું, કોઈએ કીધું હતું કે મહિલા સુરક્ષિત પણ નથી. અને આમાં તમારા શું વિચાર છે? મોદી સરકાર સારી સરકાર છે, તમે તેમને સપોર્ટ કરો છો અને મહિલાઓની સુરક્ષા છે ભારતમાં, આખા દેશમાં, અમદાવાદમાં મહિલા ગુજરાતમાં સુરક્ષિત છે કે નહીં? તમારું શું વિચાર છે? તમે શું કહેવા માગો છો આમાં?